અરિહંત પરમાત્મા એમ કહી રહ્યા છે, કર્મથી ભિન્ન તું આત્મા છે. મારી ઉપલબ્ધિ એ છે કે હું કર્મથી કાયમ માટે દૂર થઈ ગયો, અને તારી એ અવસ્થા છે કે કર્મની સાથે તું જોડાયેલો રહ્યો છું. પુરુષાર્થ ત્યારે સફળ થાય છે કે જ્યારે નકશો અમારો બરાબર તૈયાર થઈ ગયેલો હોય. અમને ખબર હોય કયા પિલ્લર ઉપર કેટલું વજન આવવાનું છે, કયો બિંબ કેટલું વજન સહન કરશે, એના ઉપર કેટલો માળ ચડવાના છે. એ પ્રમાણે સળિયા નખાય, એ પ્રમાણે બિંબની અને પિલ્લર એ બંનેનું કદ નક્કી થાય, અને એના ઉપર આખું વજન મેન્ટેન થાય, અને એ પ્રમાણે એનો પુરુષાર્થ, એ પ્રમાણે એની કોસ્ટ નીકળે. એવી જ રીતના અમારે અમારા સ્વરૂપની અંદર સ્થિર થવું હોય તો અમારે એટલું નક્કી કરવું પડે કે અમારા સ્વરૂપ અને અમારા વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, અમારા સ્વરૂપ પર કર્મનું વજન કેટલું છે. એ પ્રમાણે મારી સાધનાનું વજન પણ વધવું જોઈએ. કમસે કમ અમારી સાધના અમારા કર્મના વજનને ખતમ કરી શકે એટલો તો ફોર્સ જોઈએ. 12મા માળે પાણી ચડાવવાનું છે અને અડધાની મોટર હોય તો 12મા માળે પાણી ન ચડે, અને કદાચ ફોર્સ લગાવીને ચડે તો અડધો પોણો કલાકે 1 બાલટી પાણી ભરાય. એવી રીતના પાણી આવે, મતલબ ના રહે. તો જ્યાં અમારે કર્મ જે રીતના બાંધ્યા છે, કાચિત છે તો
ઉદ્વર્તના થાય એવા છે, સંક્રમણ થાય એવા છે. આ બધા કર્મને અમારે ઓળખવા પડે અને ઓળખ્યા પછી એવી સાધનાઓ છે કે જે સાધના સંક્રમણમાં જ કામ લાગે, જે સાધના નિકાચિત માટેની જ છે, જે સાધના ઉદ્વર્તના માટેની છે, જે સાધના અપવર્તના માટેની છે, જે સાધના ઉદીરના માટેની છે. આપણે આપણા જીવનમાં કરાતી સાધનાને આવી રીતના અલગ અલગ કરી શકીએ. ભાઈ આ શરદીની ગોળી છે, આ શરદી સાથે તાવ આવે હોય તો એની ગોળી છે, આ શરદી તાવ સાથે કલતર થતી હોય તો પછી એની આ ગોળી છે, એમાં વળી પાછા તમને બીજા કશાક પ્રોબ્લેમ હોય તો એની પાછી આ ગોળી છે. જેમ રોગને અનુરૂપ દવાઓ હોય છે એવી રીતના અમારે શું કરવાનું છે અત્યારે એને આધારે તમારી સાધના છે. તમે નિશ્ચિત કરી શકો કે મારી આ પૂજાની સાધના એ કઈ રીતે કઈ પૂજા કરવાથી અષ્ટ પ્રકારી પૂજામાં પણ એવા બેનિફિટ બતાયા છે કે કયા કર્મનો ટાર્ગેટ કરીને તમે કઈ પૂજા કરી શકો. ભાઈ જલ પૂજા છે, અલગ પ્રકારના પ્રતિફળો આપે છે. ચંદન પૂજા છે, અલગ પ્રતિફળ આવે છે. પુષ્પ પૂજા છે, અલગ પ્રતિફળ છે. આ બધાના અલગ અલગ ફળો છે, અલગ અલગ એના બેનિફિટ્સ છે, અલગ અલગ એના રિઝલ્ટો છે. ક્યારેક એવું કહેવાય કે અમને તમારે વધુ ને વધુ જલ પૂજા કરવી જોઈએ, અમને વધુ પુષ્પ પૂજા કરવી જોઈએ. એના માટે પણ સુનિશ્ચિત કરેલી પ્રક્રિયાઓ આગમ ગ્રંથોમાં મળે છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે આગમોની અંદર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે આગમોની અંદર અમુક પ્રકારના પ્રોબ્લેમ વખતે પરમાત્માના ઉપર અલગ પ્રકારની ભક્તિ થાય છે કે એ ભક્તિ કરવાથી એના એ કર્મની ઉદીર ના થાય, એ કર્મ ક્ષય થાય, એ કર્મનું સંક્રમણ થાય. જસ્ટ એક આપણે જોઈએ તો કૃષ્ણ મહારાજા જરાસંઘ સાથે લડાઈ કરતા હતા અને તે વખતે કૃષ્ણ મહારાજાની આખી સેના જરાસંઘની વિદ્યા દ્વારા આક્રમિત થઈ ગઈ અને ગરડી થઈ ગઈ. આમ સામાન્ય એવું કહી શકાય કે બધાના સાંધાઓ હતા ને એ ચકડાઈ ગયા. કયો રોગ? ચિકનગુનિયા. યાદ છે? હજી કેટલાક માં તો એની ઇફેક્ટો છે. આ જે વિદ્યા એને એવું કહી શકાય ચિકનગુનિયા. સૂઝબૂઝ બધી હોય પણ હાથ આમથી આમ ન થાય, આંગળી આમ ન થાય, આવી હાલત થઈ ગઈ. હવે કૃષ્ણ મહારાજા નેમનાથ પાસે ગયા અને એને કીધું કે મારી સેના આવી થઈ ગઈ, હવે હું શું કરું? ખ્યાલ આવ્યો? તો અહીંયા કયા કર્મનો ઉદય હતો? સામૂહિક. અહીંયા શું કરવામાં આવ્યું? આ કર્મ ગ્રંથની દ્રષ્ટિએ આને આપણે આજે થોડું ચકાસીએ. કર્મ કેવી અસર કરે છે અને કઈ સાધના કેવી અસર કરે છે. અહીંયા શું થયું? હવે આ બધા જુવાન હતા, લડવૈયા હતા, શૂરવીર હતા અને તે વખતે જરાસંઘે આ એક પ્રયોગ કર્યો અને એ વિદ્યા પ્રયોગની અસર તળે આ બધા સૈનિકો ચિકનગુનિયા જેવા રોગની અંદર સપડાઈ ગયા અને એ બધા ગરડા વૃદ્ધ થઈ ગયા. અહીંયા વિચારો જરાસંઘની વિદ્યાએ શું કામ કર્યું? આ બધા કર્મ તો બધાની પાસે હતા, વેદનીય કર્મ બધાની પાસે હતા. એ વિદ્યાએ કર્યું શું? બોલો જલ્દી.
એને શું કર્યું? આ કારણો હતા ને આપણા બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ અને ઉપશમના. જરાસંઘે શું કર્યું? આ છે ને, આ એટલા માટે શીખવાડું છું. જીવનમાં થનારી તમામ ઘટનાઓની સાથે કર્મ અને નિમિત્તો એ બંનેની અસરથી શું થાય છે એને જજ કરતા રહો. માથું દુખ્યું, ગોળી લીધી, માથું રિલેક્સ થઈ ગયું. માથું દુખ્યું, ચા પીધી, રિલેક્સ થઈ ગયું. આજે માથું દુખ્યું, ચા પીધી તોય રિલેક્સ ન થયું. આજે માથું દુખ્યું, ગોળી ખાધી તોય રિલેક્સ ન થયું. તો તે વખતે શું થયું હતું, અત્યારે શું થયું છે? તો તે વખતે કેવા કર્મ હોઈ શકે, અત્યારે કયા કર્મ હોઈ શકે? કર્મને જીવંત પ્રેક્ટિકલ અનુભવ કરવા માટે અમારા સુધર્મ સાગરજી મહારાજ હતા, ખાનપુરમાં અમના કાળ ધર્મ પામ્યા. એમની સાથે મારે મહિનો જેવું રહેવાનું થયું. દર 10 મિનિટ અમે નક્કી કર્યું. દર 10 મિનિટે ક્યાં એ મને પૂછે કે હું એમને પૂછું કયું કર્મ ચાલે છે. દર 10 મિનિટે સુરત હતા. દર 10 મિનિટે ક્યાં તો એ પૂછવા આવે, ક્યાં તો હું પૂછી લઉં. અને અમે સાધુએ નક્કી કર્યું આપણે હવે આત્મનિરીક્ષણ આ કરવું છે. અત્યારે મારો કયો ઉપયોગ છે, કયા કર્મ બંધાય છે, કયા કર્મ ઉદયમાં છે. બહુ ક્ષમતા ભાવે ગયા. ચિંતન બહુ અદ્ભુત એમને કરેલું. અને જરાસંઘની આ વિદ્યાએ કૃષ્ણના સૈન્ય ઉપર શું કર્યું? બધાની પાસે વેદનીય કર્મ હતું. એ વેદનીય કર્મનું જરાસંઘની વિદ્યાએ શું કર્યું? ઉદીર નાખ્યું. વેદનીય કર્મ ઉદયમાં સામૂહિક બધામાં ઉદીર ના થઈ, બધામાં આવી. કોને ઇફેક્ટ ના થઈ? કૃષ્ણની ઇફેક્ટ ના થઈ. એવું કેમ? એની સત્તામાં નહોતું. એની સત્તામાં હતું કે નહોતું? હોય, પરંતુ એની પ્રતિકાર શક્તિ, પુણ્યબળ એ વેદનીય કર્મની આગળ પણ પુણ્યબળ એટલું બધું જોરદાર હતું કે એનું આક્રમણ એની ઉપર ચાલ્યું ને ત્યાં ઉદીરના ફોગડ નિષ્ફળ. કૃષ્ણ વિદ્વાન અને મહાન ચતુર માણસ, એને તો ટ્રાય કર્યા જ હશે ત્યાં, પણ ટ્રાય સક્સેસ ના ગયો. એને એમના દાદા પાસે અને એમના સ્વામીને પૂછ્યું, પ્રભુ આ ઘટના ઘટી છે અને આવી રીતની છે, આખું સૈન્ય ખતમ થઈ ગયું છે, કોઈ ઊભું થઈ શકતું નથી, તલવાર ઉચકી શકતું નથી, આવું થયું છે. પરમાત્માએ તે વખતે જોયું કે આ જે વિદ્યા છે એ કેવા કર્મ ઉપર અસર કરે છે. પછી એને કીધું હવે આ કન્ડિશનમાં તત્કાલ કશું ન થાય, તારે અઠ્ઠમ કરવો પડે. ખ્યાલ આવ્યો? આમાં કશું ના થાય, 3 દિવસ તારે વેઇટ કરવી પડે. ઠીક છે, અઠ્ઠમ પછી ધર્મેન્દ્ર આવશે. ધર્મેન્દ્ર અને સારું કરી શકશે ના. સમજ્યા તમે? અમારી અંદરમાં વેદનીય કર્મની જે સ્થિતિ હોય એ સ્થિતિને ઉદીરના પણ કોણ કરીને લાવ્યું છે એ પણ બહુ ઇફેક્ટ રાખે છે. બહુ પ્રિય વ્યક્તિ ઉદીર ના કરે ને ગુસ્સો કરાવે, આપણે નોર્મલ હોઈએ, ઉદીર ના કરીને ગુસ્સો કરાવે, જાણી જોઈને ગુસ્સો કરાવે, પરંતુ પ્રિય હોય તો ગુસ્સો વધારે ના ટકે, અને પાછો અપ્રિય હોય તો ગુસ્સો વધારે. ઘણી વાર કોઈ ગુસ્સો કલાકમાં ડિફ્યુઝ થઈ જાય, 10 મિનિટ ડિફ્યુઝ થઈ જાય, અને ઘણી વાર એ 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના, 5 વર્ષ પછી સંભળાવે નહીં ત્યાં સુધી જાય. અને સંભળાવે એટલે ખાલી બોલી દેવાનું હોય, અંદરમાંથી નીકળી જાય, બસ ઉભરો નીકળી ગયો એટલે ગુસ્સો શાંત, પાછળનું રિઝલ્ટ ના જોઈએ. તો આવા અલગ અલગ ચિત્ર વિચિત્ર કર્મો ધર્મેન્દ્ર પણ એને અસર નહીં કરે. હવે તારે શું જોઈશે?
એની પાસે પ્રતિમાજી છે એ માગી લે છે. ચલો બરાબર. અને એ પ્રતિમાજી આવ્યા પછી તું એનો માત્ર અભિષેક કરજો. ખ્યાલ આવ્યો? આ પ્રોસેસ શું છે? અને એ અભિષેકનું જળ તું છાંટીશ એ ઉદીરનામાં આવેલા અશાતીય વેદનીય કર્મો એ બોલો જલ્દી નાશ શું થશે? નાશ ઉપશમી જશે. પછી શું? એ ઉપશમશે. પછી બધા જાગૃત થશે. પછી એ બધાને ખબર પડશે કે આ પરમાત્માના અભિષેકના નવન જળથી અમારો આ રોગ મટ્યો. એ લોકોની શ્રદ્ધા વધશે. એટલે જે વેદનીય કર્મ સત્તામાં પણ હતું એ પરાવર્તનને પામશે. એ અશુભ વેદનીય કર્મ શુભ વેદનીયમાં પણ ટ્રાન્સફર થઈ જશે. એટલે બીજી વાર હવે એ વિદ્યા મૂકશે તો એની અસર નહીં થાય. કારણ કે હવે ઇફેક્ટ થાય એવા અંદર જમ્સ રહ્યા, એવા કર્મ અંદર રહ્યા નહીં. તો આ આવી આખી પ્રક્રિયા અમારી ટોટલ જીવન ઘટનાઓ સાથે ચાલે છે. ટોટલ. ક્યારે ભાઈ બેસવું? ચલો કયા કર્મનો ઉદય છે? આમ બેઠું સારું પણ લાગે છે, પરંતુ 15 મિનિટ બેઠા પછી અકળામણ થાય છે. પગ આમ કરવાનું મન થાય છે, આમ કરવાનું મન થાય છે, આવું થાય છે, કંઈક થાય છે. તો શું થયું? ત્યાં બેઠા બેઠા પણ શું થયું? પ્રત્યેક ક્ષણે અમે 7 થી 8 કર્મો ભોગવવામાં તો 8 કર્મ ભોગવીએ છીએ. બાંધીએ છે 7 થી 8. સમજો, બાંધીએ છે કેટલા? 7 થી 8 કર્મ. પણ ભોગવીએ છે કેટલા? 8 થી 8 કર્મ ભોગવીએ છીએ. અત્યારે પ્રેઝન્ટ, અત્યારે આપણે બેઠા છીએ તે વખતે 8 થી 8 કર્મ આપણે ભોગવીએ છીએ. હવે એ ભોગવવાને અનુભૂત કરવાનું. અત્યારે હું જ્ઞાનાવરને કેવી રીતના ભોગવું છું? અત્યારે હું દર્શનાવરને કેવી રીતના ભોગવું છું? અત્યારે હું વેદનીય કર્મ કેવી રીતના ભોગવું છું? શાતા ભોગવું છું, અશાતા ભોગવું છું, બંને મિક્સ ભોગવું છું, પ્લસ માઇનસ 10% શું, 80% શું, 90% શું, કેવી રીતના હું ભોગવું છું એને જજ કરતા જાય. આને નામ કહેવાય ધ્યાન. શું કહેવાય? આપણી આ પરંપરાઓ હતી. આપણે છે ને બધા બહુ દૂર નીકળી ગયા આ બધી પરંપરાઓ, જેથી કરીને હવે રૂટીન ક્રિયાઓ અમારી પાસે રહી અને એની સાથે પાછા આંકડા જોડાઈ ગયા. એટલે રૂટીન ક્રિયામાં ઓર પંપ આવી ગયો. આંકડા ઉપર જ અમે ધ્યાન આપવા માંડ્યું. મારો કેટલો દીક્ષા પર્યાય, મારા કેટલા સામાયિક, મારે કેટલી હોળી, મારા કેટલા માસખમણ, મારા કેટલા ચોમાસા. ખ્યાલ આવ્યો? કેટલા ઉપર આવી ગયા આપણે. પહેલા આ ન હતું. પહેલાના જમાનામાં જે સાધુની પરંપરા હતી, શ્રાવકોની પરંપરા હતી, એ પરંપરામાં આવું હતું. તમે 10 શ્રાવકોનું જીવન ચરિત્ર વાંચો અથવા તો આગમમાં ઉપાસક દશાંગ નામનું આગમ છે એ આગમ વાંચો તો એની અંદર જે શ્રાવકોની વાત આવે છે તો પરમાત્માના શ્રાવકો કેવા, સડાલ પુત્ર કેવા શ્રાવક, એ ધ્યાનમાં બેસે. આજે તમે સામાયિકમાં બેસો, ધ્યાનમાં બેઠા? ધ્યાનની પ્રક્રિયા ખબર, એની સિસ્ટમ, એમાં કેવી રીતના જવાનું, આ બધી પરંપરાઓમાંથી અમે દૂર નીકળી ગયા. અને એના કારણે એક પ્રકારની શૂન્યતા, અભાવ, બધું જ કરવા છતાં પણ સેટિસ્ફાઈડ જીવનને નથી મળતું. આપણે આટલું કર્યું, શું મળ્યું? કેમ કે જે જોવાનું છે એના ઉપર ક્યારે ધ્યાન જ નથી આપ્યું. કે અમે પાણી ચા નાખીને આટલી ઉકાળ્યા પછી પણ હજી ચૂલો બંધ નથી કર્યો તો હવે મારું પાણી ઓછું થતું જાય છે, ચા ઉકળતી જાય છે, ઉડી જતી જાય છે. એમ કરતાં કરતાં એવી થઈ જશે કે પાણી બધું અંદર ને અંદર ખતમ થઈ જશે, ચા અંદર ને અંદર ચોંટી જશે, મારા હાથમાં કશું નહીં આવે. જજમેન્ટ, અમારું નિરીક્ષણ અમે અમારી ધ્યાન અવસ્થા દ્વારા મેળવી શકીએ. અત્યારે હું
અંતરાય કર્મ કેવી રીતના ભોગવી રહ્યો છું? હવે એક પ્રશ્ન લઈને બેસી જાઓ. અત્યારે હું જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતના ભોગવી રહ્યો છું? ક્યાં બાંધીએ છીએ વાત જવાબ? ભોગવીએ તો બધા જ છે. કેટલા કર્મ ભોગવીએ છે અત્યારે? પૂજા કરીએ ત્યારે, ખાઈએ ત્યારે, સુઈ ગયા ત્યારે, સુઈ જાઓ ત્યારે પણ હે શું ચાલતું? સુઈ જાઓ ત્યારે મન ચાલતું હોય. તમે સુઈ ગયા હોય ત્યારે પણ 8 કર્મ હોય. કેવી રીતના? હે હવે તમે સુઈ ગયા છો, ખાતા પીતા ઉઠતા ચાલતા બેસતા. પ્રશ્ન કહેતા ઉભા રહો, કયા કર્મ કેવી રીતના ભોગવી રહ્યો છું? અને શુદ્ધ ધર્મ ધ્યાન કહેવાય. કઈ ક્ષણે પાણી લીધું, પીધું, ઘૂંટડો હજી મોઢામાં છે, કયો કર્મ ભોગવી રહ્યા છો? હે કેવી રીતના કહી શકો? કારણ કે પાણી ઠંડુ નહોતું, તરસ લાગી હતી, મોઢામાં મૂક્યું. જેવા ઠંડકની અપેક્ષા હતી, ગઈકાલે આ જ ગળામાંથી પાણી લીધું હતું ને એકદમ સરસ ઠંડુ હતું. આજે થોડા મોડું આવ્યું છે અને ઠંડુ નથી, મોઢામાં મૂક્યું અને ઠંડકનો અહેસાસ ન થયો. હવે સાદા અસાદા? એટલે અપેક્ષા રાખવાની નથી, એની મેળે અપેક્ષા ચાલે જ છે, રૂટીન જીવનમાં ચાલે છે. તમે જે કરો એની સાથે તમે જોડાયેલા છો. પાણી લીધું એટલે તમને ખબર જ છે મોઢા મૂકવું એટલે કેવું લાગવું જોઈએ. એમાં સેટ ડિફરન્ટ હોય એટલે મોઢું મચકોડાય ને. હવે તમે કઈ લેવા ના જાઓ, પાણી મારે આવું જોઈએ એવી અપેક્ષા રાખીને ઉચકતા નથી. અંદર અન્ડરસ્ટેન્ડિંગ જ છે પાણી આવું જોઈએ. અને ચા પાણી ઠંડુ જોઈએ. કેમ ભાઈ એવું? આપણે ચા ઠંડી હોય ને પાણી ગરમ હોય તો શું વાંધો આવે? નહીં, આમાં એક જજમેન્ટ કાઢવાનું છે. નહીં, આમાં એક જજમેન્ટ કાઢવાનું છે. તમારા ટેસ્ટમાં ગરમ એટલે કે સ્પર્શ પણ એક ભાગ ભજવે છે. જેનો જેવો સ્પર્શ તમે નક્કી કર્યો છે એનો એવો જ સ્પર્શ તમારી જીભ ઉપર આવે ત્યારે જ તમને મજા આવે. ખ્યાલ આવ્યો? એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ બધાના આધારે તમને ટેસ્ટ પડે. તમે સમજ્યા? કલાકંદની ઉપર જીરાડું નાખી દીધું હોય, કલાકંદની ઉપર મસ્ત જીરાડું નાખી દીધું હોય અને ઢોકળા જેવું થઈ જાય. ઢોકળા ઉપર જીરાડું નાખ્યું હોય અને ઢોકળું ખાઈએ તો ફાઇન લાગે, અને કલાકંદની ઉપર જીરાડું નાખીને મોઢામાં મૂક્યું હોય તો ખરાબ લાગે. આવું કેમ ભાઈ? જીરાડું ખરાબ છે, ખાંડ ખરાબ છે, દૂધ ખરાબ છે, ઢોકળું ખરાબ છે. શું ખરાબ શું છે? આ કોમ્યુનિકેશન ક્યાં ચેન્જ થાય? નહીં, આ તો બહુ સ્થૂળ છે. જો હવે આ જવાબો નહીં, આ બધા સ્થૂળ જવાબો હતા. અપેક્ષા બધી છે ને સ્થૂળ જવાબો હતા. હવે ઓર થોડાક નીચે ઊંડા ના. જે દ્રવ્ય તદ્યોગ્ય, દરેક દ્રવ્ય તદ્યોગ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સુનિશ્ચિત થયેલું છે. ખ્યાલ આવ્યો? દરેક દ્રવ્ય પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સુનિશ્ચિત થઈ ગયું છે. ગુલાબ જાંબુ એટલે ગોળ હોય અને પેંડો એટલે આમ ગોળ હોય. ખ્યાલ આવ્યો? અને શીરો એટલે પાછો ગોળ હોવો જ ના જોઈએ. શીરાનો કોઈ લાડવો બનાવીને તમને આપે તો આ દ્રવ્ય એ પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સાથે સુનિશ્ચિત થાય છે.
સમજ પડે છે? અને અમે એ નક્કી કરી દીધું એટલે હતું જ, દ્રવ્ય જેવું હતું એટલે એ પ્રમાણે જ હોય. ખાખરા ઉપર જીરાડું ચાલે, કલાકંદ ઉપર જીરાડું, ઢોકળા ઉપર જીરાડું ચાલે, કલાકંદ ઉપર જીરાડું ન ચાલે. કેમ? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય. કેટલી મજા ચાલે છે આપણી અંદર કેટલું બધું ચાલ્યા કરે છે. કોમ્પ્યુટર ખોલો ને તો ખબર પડે કે અંદર કેટલા વાયરસ છે, કેટલા બ્લોક છે, અંદર કેટલી બધી ઇફેક્ટો છે, કેટલી વિન્ડોઝ છે, કેટલા ફોલ્ડર છે, કેટલા મેસેજ છે. આ બધું તો જ ખબર પડે. પાસવર્ડ લગાડીને એકવાર ખોલો એટલે ખબર પડે કે આ ક્ષણે હું શું કરી રહ્યો છું. કોઈ વ્યક્તિને જોયા અને એક વિચાર આવ્યો, ચલો શું કર્યું એ માણસે, આ વિચાર અત્યારે આવવાનો નહોતો અને આને જોયો અને આવ્યો તો આને મારામાં શું અસર કરી કે મારી ભીતરમાંથી આવા વિચારો પેદા થયા. આવું સતત કર્યા કરો ને એટલે ખબર પડે, સ્પષ્ટતા થઈ જાય કે કઈ નિમિત્ત અમને કયા કર્મો ભીતરમાં છે અને હલાવીને બહાર ખેંચીને લાવે છે અને બિનજરૂરી મને ડિસ્ટર્બ કરે છે. પછી મજા આવે સાધનાની. નિમિત્ત આવ્યું, અંદર જવા ના દીધું. સીધા આ નિમિત્ત આવ્યું, સીધા 7 તો કર ગણ્યા, નિમિત્ત અંદર ના ગયું, તમારા ઉદી ના થઈ. ખબર પડી? એક ભાઈ હતા સુપાર્થનાથ વાલકેશ્વરની અંદર. એમને બહુ મોટું કામ કર્યું. તો વ્યાખ્યાનો દરરોજ ચાલતા હતા. દશેરાથી એમને કામ મોટું એક લીધું. એટલે મારી પાસે આવ્યા કે મારા સાહેબ એક પ્રશ્ન છે કે અત્યાર સુધી ઇફેક્ટ નહોતી, અત્યાર સુધી મારા આયોજનને સફળ બનાવવા માટે હું મહેનત કરતો તો આવું હતું, પણ હવે આ બધું ગોઠવાઈ ગયું ને અને મેં બધું ડિસ્પ્લે કરી દીધું. સમાજ નિશ્ચિત વસ્તુ છે, બધા બહુ વખાણ કરશે. બધાને સમય શિખર યાત્રા લઈ જવાના હતા. લગભગ 1700-1800 માણસ હતા અને બધાને એને સોનાની વાટકી પણ આપી પૂજા કરવા પહેલે. એટલે બહુ સરસ રીતે કર્યું. હવે મને અહીં કે સાહેબ એક જ વાત છે કે આ વખતે લોકો બોલે અને મને અંદર ગલગલિયા થાય ને અથવા તો મને અભિમાન આવી જાય તો સાહેબ આ બધું ગુમાવી નાખીશ. મને કોક એવો રસ્તો આપો કે લોકો મારું વખાણ કરે. એમને પણ વખાણ કરવાના છે, કારણ કે લોકોને સુવિધા મળે એટલે વખાણ કરવાના છે. સીધું ગણિત છે. તમને તમારી વ્યવસ્થા ફૂલ માત્રામાં મળે એટલે તમે ફંક્શન સારું કરવું હોય તો શું કરવાનું? બોલો જલ્દી. એમાં પણ કઈ વ્યવસ્થા? કેવું છે આપણું ગણિત? કેવું છે? ખાવાનું સારું બનાવી દો એટલે બધું ભૂલી ગયા. મંડપ સરસ બનાવ્યો હોય અને જમવામાં ખાલી આંબેલની વસ્તુ હોય પ્યોર તો ના ચાલે. એટલે એમને લખ્યું ને આંબેલ ખાતરનું નામ લખ્યું મન શાંતિ. મને શાંતિ થાય અહીંયા. આંબેલ કરવું કેટલું કઠિન પડે યાર. અને એને મને કીધું સાહેબ હવે આ નિમિત્તની અસર ન થાય એના માટે શું કરવાનું? એટલે એની સાથે હું થોડીક વાર બેઠો, થોડું કાઉન્સેલિંગ કર્યું અને ત્યાર પછી એને કીધું એક કામ કર, તારા જે વખાણ કરે ને તરત જ તને ગમવા માંડે તરત જ તારે 7 ખમાસના દેવાના એક ટાઈમે. પોસિબલ છે? કેટલા ખમાસના પોસિબલ થાય? થાય કે ના થાય? બધું 1-2 વખત જ થાય છે. એને કીધું ના મારા સાહેબ મજબૂત છું, હું કરીશ. અને એને નિયમ લઈ ગયા. સમય શિખરની યાત્રા થઈ ગઈ. 20-22 દિવસે આવ્યા પછી મળવા માટે આવ્યા. બોલો કેમ છે સાહેબ? મને એવું લાગે છે કે 30-40% રિઝલ્ટ મને મળી ગયું છે. એવી કેટલીક ક્ષણોએ હું સચવાઈ ગયો. મેં તત્કાલ ખમાસના દીધા
આવું કેમ થયું? પણ આ એવું હતું કે જ્યારે પ્રશંસા તમારી કોઈ કરે અને તે વખત તમે ખમાશ ન દેવાનું ચાલુ કર્યું તો એ પ્રશંસાના શબ્દો તમારી ભીતરમાં જે અહંકારનો ભાવ હતો એ કર્મને જે ઉદયમાં લાવવાના હતા એ કર્મને ખેંચી નહીં શક્યા. એના શબ્દો ઉદીરના કરવાના હતા. હા, એના શબ્દો ઉદીરના કરવાના હતા, નહીં કરવા. હવે હું વ્યાખ્યા વાંચું તમે જબરદસ્ત ઊંઘતા હોય તો મારા શબ્દોની અસર થાય? બોલો જલ્દી. તો શું થયું તે વખતે? બોલો શું થયું? મારા શબ્દોની ઉદીરના, મારા શબ્દોથી તમારી અંતર ચિત્રામાં જે શુભ ભાવ આવવાના હતા એની અસર ન થઈ. એ અસર કોણે રોકી? ઊંઘે શું? ઊંઘે શું? દર્શનાવર્ણીય કર્મ. મારા શબ્દોની અસર તમારી ભીતરમાં જે શુભ ભાવોના કર્મો ઉદયમાં આપવા માટે, ઉદીરના કરવા માટે મેં મહેનત કરતો હતો એ મહેનતને સક્સેસ જવા દીધી. આ એક પોઈન્ટ દર્શનાવર્ણીય કર્મ છે. હવે જ્ઞાનાવર્ણીય કર્મ પણ આવું કરે. હું બોલું તમને સમજાવું, ઉપરથી જાય છે, ખબર પડતી નથી. તો આ મારા શબ્દોએ અંતરમાં જવા, પ્રવેશ ન જવા દીધા. કયા કર્મે કામ કર્યું? બરાબર. એટલે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય. હવે ભૂખ અંદર લાગેલી હોય, ખ્યાલ આવ્યો? સખત ભૂખ લાગેલી હોય, ક્યાં તો ડબલ બેસનામાં ખાઈ લીધેલું હોય, એવું કારણ હોય છે. તપમાં બેસનો કરીને આવેલો હોય અને પછી આમ અખડાઈ જતો હોય, આમ કરતો હોય, આમ કરતો હોય. ઘણી વાર જોવું આમ મોમબત્તી પંખો બની જાય અને કરતા હોય તે વખતે પણ અમારા બોલાયેલા શબ્દોની અસર અંદરમાં જે ઉદીરના કરીને તમને ચિત્ત પ્રસન્નતા રાખવાના હોય એ રાખવા ન દે. એમાં કોને કામ કર્યું? કોને કર્યું? અશાતા વેદ. એટલે જ્ઞાનાવર્ણીય પછી વેદનીય. હવે મજા અહીંયા આપણો જે મેન સબ્જેક્ટ છે કયો? હવે અહીંયાથી પ્રવચન નીકળે અને અંદર અસર થાય. તમે જાગ્રત છો, શરીર સ્વસ્થ છે, સાંભળી રહ્યા છો, ઊંઘ પણ નથી. મારા સાહેબ કહી રહ્યા છે યાર બધું આજના જમાનામાં પોસિબલ નથી. બધી પહેલાની વાતો છે. એ શ્રાનિક મહારાજા કરી શકે, એ બધા મહાત્માઓ કરી શકે, અથવા તો અત્યારે સાધુઓ ક્યાં કરે છે? આવા બધા અંદર 10 વિચારો તમને આવે છે. અમે જ્યારે બોલીએ ને ત્યારે તમારા મગજની અંદર 10 વિચારો ચાલતા હોય છે. એમાં આવા પ્રકારના વિચારો ચાલે. અરે મારા સાહેબ વાતો કરે કે છે આ બરાબર છે, પરંતુ હવે આજના જમાનામાં બધી વસ્તુ પોસિબલ નથી. અને આવું કેવી રીતના શક્ય બને કે આપણે આવો ઉપયોગ રાખવો અને હર ક્ષણે જુઓ કયા કર્મ ઉદયમાં આવું બધું ઠીક છે, સારું લાગે છે. કયું કર્મ? કયું? મોહનીમાં પણ કયું? કયું કર્મ? બોલો. આવું ના ચાલે યાર. હું ફરી ફરીને તમારા લેશન ઉપર આવું છું. કયું કર્મ? દર્શન મોહનીય. એના 3 ભેદ કયા? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. આ દર્શન મોહનીય કર્મ આવા વિચારો આવવા દે. એટલે જે શબ્દોની અસર ભીતર સુધી એ જવી જોઈએ એમાં વચ્ચે આ તમને ઇફેક્ટ કરી. ખ્યાલ આવ્યો? હવે આગળ 219 ઓળી, 82 ઓળી, 100 ઓળી, આ તપશ્ચર્યા, આ માસ સક્ષમણ, 51 ઉપવાસ, આ બધું સાંભળીએ. પછી માણસ બોલ્યા ઉપદાન કરવાના. આપણાથી છે ને વ્યાખ્યાન સંભળાય, ઉપદાન આપણાથી થાય નહીં.
ઔષધ થાય નહીં. દીક્ષાની વાત એ બધું બરાબર. સાંભળવું ગમે, દીક્ષા શબ્દ સાંભળવું ગમે, કોઈ દીક્ષા લે એ ગમે, આપણા ઘરમાંથી કોઈ દીક્ષા લે એ ઓછું ગમે. કટાક કરતા બોલે એમના ઘરમાંથી મારે દીક્ષા લેવાની ભાવના થઈ છે, અમને બેસ હવે શાંતિ રાખ, આ બધું છે ને સાંભળ્યું છે ને એનો અમને ઉભરો છે. કટાક કરતા બોલી નાખીએ અને કદાચ વધારે જીદ કરે તો 2, 4, 5 મહિના તો રોકવાની કોશિશ કરે જ. ના જોઈએ. હવે જો આ બધું છે ને સાંભળવું સારું, પ્રેક્ટિકલ કરીએ ને તે વખતે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. આ શું છે? શોબર કહેવાય. આ બધું સાંભળવું ત્યાં સુધી બરાબર છે, પણ પ્રેક્ટિકલ જવાનું હોય ત્યારે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ. ભાઈ આ તો સત્વચ્ચ મહારાજ તો એમને દીક્ષા લીધી હતી એટલે બરાબર છે કે મારા બધા જેટલા ઘરડા છે બધા મારા બાપા જ હતા. સુરદેવ સાગર સુરી મહારાજ હતા, અમારા કમલ સાગરજી મહારાજ હતા, કનક સાગર મહારાજ હતા, કેટલા મુક્તિચંદ્ર સાગર હતા, કુલચંદ્ર સાગર હતા. લિસ્ટ છે આખું. મારી દીક્ષા પછી કાળ ધર્મ પામેલા વૃદ્ધ સાધુઓનું કેટલું લિસ્ટ છે, આંગળીના વેડાથી વધારે છે. તો એ બધા મારા બાપા હતા, એના બધા દીકરા દીક્ષા લીધી હતી. પણ આપણું મન શોધે શું? આપણું કોઈ હોય, બોલો જલ્દી, તો દીક્ષા લેવા. અને આપણું જયારે દીક્ષા લેતું હતું ત્યારે અટકાવી નાખ્યું. છોકરાઓને ભણવા મોકલ્યા, છોકરાઓને ગ્રેજ્યુએટ કરાયા, તો છોકરાઓને ધંધામાં નાખ્યા. અને હવે કે છોકરો લે ત્યારે હું લઉં. બને? બોલો ને ભાઈ. એટલે પછી એ વિચાર કરે, જો આ બધી વાત બરાબર છે, ફિલોસોફિકલ બરાબર છે, પ્રેક્ટિકલ. અને જો એક વાત છે મારા સાહેબ કે, અને આ બધું સાચું છે, પણ શું છે પ્રેક્ટિકલ તો જેટલું થતું હોય બોલો જલ્દી એટલું જ થાય. આ કયું કર્મ? કયું કર્મ? ક્લિયર કરું છું તમને, લક્ષણો બતાવું છું. મેલેરિયા છે, ફીવર છે, વાયરલ છે, પછી ટાઇફોઇડ છે, નિમોનિયા છે, કયો તાવ છે, એના બધા લક્ષણો બતાવું છું. ઇફેક્ટ થતી કેમ નથી? સુરેન્દ્રભાઈ, ચારિત્રમો. એટલે એ શું કે ના ફિલોસોફી બધી સાચી, ના બરાબર છે, આ દીક્ષા લેવી જોઈએ, પરંતુ હવે સમય નીકળી ગયો. અને નાનપણમાં કહીએ તારે કે બચપણમાં લેવાય નહીં, યુવાનીમાં મા બાપની સેવા કરવાની. હવે મા બાપ ગયા, હવે આપણે ઘરડા થયા, કોઈ છે તો લેવાની કરે. અજીતભાઈ પણ મને બરાબર યાદ છે, ગયા ભવમાં તમે એવું જ કીધું. સેમ વર્ડ્સ તમારા હતા. આવતા ભવમાં એટલે મને મનુષ્ય જન્મ તો મને આપ્યો. હવે આ વખતે હું કહો છો તમે પાછું? હું કેટલા વર્ષ સુધી કહેશો? પેલું દુકાનમાં લખેલો ખબર છે, આજે રોકડા કાલે ઉધાર. એ બોર્ડ કાયમ હોય. આ એક દિવસ તો માનવ પાછો જાય, ભાઈ આજે રોકડા છે, આજે નથી લેવું, કાલે ઉધાર છે ને કાલે દઈશું. બીજો દાડે ગયા તો એ બોર્ડ તો લાગેલું જ હોય. કયું? તમે સમજી ગયા ને? આ બોર્ડ ક્યારનું લગાવેલું છે? કેટલા ભાવથી? આ ચારિત્ર મોહની પ્રવચનની અસર મારી ભીતરમાં રહેલા શુભ કર્મોની ઉદીરના કરતા ક્યારે રોકે છે, કયા કર્મો કેવી રીતના રોકે છે, એને આપણે સમજી રહ્યા છીએ. નિમોનિયા હોય, બધા પ્રશ્નો એ તમે સમજો છો એ સમજે છે, તમે સમજો છો એ સમજે છે. હવે જો એને ઘણા બધા આચાર્ય ભગવાન તો પછી ગયા હોય એટલે એ નોકરવાળી જ ગણાય. એટલે અમુક પડે ને ભાઈ, ગુટકાથી કેન્સર થયું હોય તો ગુટકા ના છૂટે. બને ને? બને કે ના બને? ગુટકા ખાતા કેન્સર થયું હોય તોય મેં તો એવા માણસો જોયા છે, કેમો લે બહાર નીકળે ને સીધો ગુટકો ફાટ કરતા નાખે. મેને પૂછેલા, ભાઈ તારા 2 દીકરા છે, એક દીકરી છે, વહુ છે, તારી ઉંમર 38-39 વર્ષ છે, મોઢું ખુલતું નથી, ચમચી માર જાય છે, એનાથી તું ખાઈ શકે છે,
મારા સાહેબ આ બધી વાત સાચી, પણ મારાથી ગુટકા નહીં છૂટે એ વાત સાચી. આ માણસો મેં જોયા છે, જીવે છે, હજી બી જીવે છે. 2 દીકરા, 1 દીકરી, એની પત્ની, 38 વર્ષની એની ઉંમર છે. આ લોકો બધા જ દરરોજ રાહ જોઈને બેસે. આજે કંઈ ખરાબ નથી થયું ને ભગવાનની કૃપા, આજે કંઈ ખરાબ નથી થયું ને ભગવાનની કૃપા. ડિટેક્ટ થઈ એને કેન્સર, પાછું ખબર પડી કે કેન્સર છે, મોઢું ખુલતું નથી, ચમચીથી માળ, ખાખરો અને દૂધ મિક્સ કરીને ચમચીથી એ ખાલી પીએ છે, તો પણ કેમો કર્યા પછી પાછો શું ખાય છે? શબ્દો અંદરમાં જવા માટે, તમારા કર્મોની ઉદીરણા કરવા માટે કેટલું બધા વ્યવધાનમાંથી મુક્ત થવું પડે ખબર છે આપણે? ત્યારે અસર થાય. મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, પછી એક કામ કહું, આયુષ્ય કર્મ આપણી ભીતરમાં રોજિંદી શું અસર બતાવે છે? બોલો. આયુષ્ય કર્મ રોજિંદા જીવનમાં આપણને શું અસર બતાવે છે? જો ઇફેક્ટ કહું છું, વૈચારિક નહીં, બહુ મજાની વાત કરી રહ્યો છું. જરા ગૌર કરો, આત્મનિરીક્ષણ કરો, બહુ મજા આવશે. આયુષ્ય કર્મ, જો નામકરણ ઇફેક્ટ છે. મારું મોઢું આમ છે, મારી સ્કિન આમ છે, મારી દાઢી છે, મારે વાળ છે, આ બધું નામકર્મ છે. શું? ઇટ મીન્સ તમે અત્યારે શું આયુષ્ય કર્મ કેવી રીતના ભોગવી રહ્યા છો? બહુ કોમન છે, પરંતુ બહુ અઘરું છે, કારણ કે આપણે આ ટ્રાય જ નથી કર્યો. કેવી રીતના ડિટેક્ટ થાય? જેમ કે મને યાદ નથી રહેતું જ્ઞાનવંતની કર્મ આવી, મને ઓછું દેખાય, દર્શનાવંતની કર્મ આવી, ખ્યાલ આવ્યો? મને પેટમાં દુખે, આંખો ઓછું દેખાય, કાંઈ ઓછું સંભળાય, આ આવ્યું, વેદની કર્મ આવી. અરે યાર, મને વિશ્વાસ નથી બેસતો, ભગવાન ઉપર વિશ્વાસ નથી બેસતો, વસ્તુ વિશ્વાસ, દર્શન મોહની કર્મ આવી. અને બહુ ઈચ્છું છું તો પણ સામે નથી, મન નથી થતું. આવી ગયું ચારિત્ર મોહની. આયુષ્ય જીવી રહ્યા છે એ જ એટલે શું? પણ એની ઇફેક્ટ જવાબ વર્ષાબેનનો બરાબર છે, પરંતુ એ ગુખાયેલો, લખેલો, વાંચેલો જવાબ છે, ફિલિંગનો જવાબ નથી. તમારો જવાબ બિલકુલ રાઈટ છે, પણ ફેરફાર આપણને અત્યારે, ચલો હું બેઠો હતો ને, હમણાં હું બોલ્યો અને અત્યારે આમાં શું મને ઇફેક્ટ થાય? આયુષ્ય કર્મ એવું છે કે સતત તમારી સાથે છે. જ્ઞાનાવરની કર્મ હોય તોય છે, દર્શનાવરની કર્મ હોય તોય છે, એનો ક્ષયપસમ હોય તોય છે, સાતાવેદની હોય તોય છે, અશાતાવેદની હોય તોય છે, દર્શન મોની હોય તોય છે, ચારિત્ર મોની હોય તોય છે, આ બધાનો ઉદય હોય તોય છે, આ બધાનો ક્ષયપસમ હોય તોય છે. એને કેવી રીતે મહેસૂસ કરાય? આમના શબ્દો બિલકુલ રાઈટ છે, કર્મ ગ્રંથના ગાથાના બિલકુલ સીધોનો સીધો અનુવાદ છે, પણ એ શબ્દોને ખોડવા ના જોઈએ. ઇફેક્ટ શું? મજા છે ને? વગર આમંત્રણ, વગર લખે હું બોલ બોલ કરું છું. મને ખબર નથી આમાંથી કોને કેટલું કેટલું પલ્લે પડે છે, પરંતુ મને મજા આવે છે. જો એક હકીકત તમે, બહુ વર્ષો પછી હું આ બધો સ્વાધ્યાય કરી રહ્યો છું, બહુ વર્ષો પછી. અને હકીકતમાં તો મેં ગઈકાલે હેમચંદ્ર સાગરજી મારસરનો મેસેજ આવ્યો, મને કે તું આ બધું વાંચે છે, તું ભણ્યો ક્યારે? હકીકત છે, હું ભણ્યો તું છું જ નહીં. મેં પંચસંગ્રહ નથી કર્યો, મેં કમાપડી નથી કરી, મેં ચાર કર્મગ્રંથના અર્થ નથી કર્યા હરખા. મારો સબ્જેક્ટ પણ નહોતો. મેં કીધું આ બધા સબ્જેક્ટ આપણા નથી. કોટિલ્ય અર્થશાસ્ત્ર બરાબર વાંચ્યું છે, જોરદાર વાંચ્યું. પણ કે આ તું બધું હું બફાટ કરે છે? બોલો બફાટ બોલો. બાકી મને કે આ તો ભણાયું તો છે નહીં. મેં કીધું આ તમે નથી ભણાયું, પણ કેટલુંક છે ને તમારા આશીર્વાદ કામ કરી જાય. આ એવું છે.
આમાં ભણવા કરતા સિસ્ટમ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. તમે બહુ ગોખી નાખો ને એ બહુ મહત્વનું નથી. નિયમો ગોખી લીધા. અમારી સાથે ભણતા, નામ નથી આપતો, મારા સહાધ્યાયી હતા, સાથે હતા અમે લોકો, અને મને બીજા બધામાં 10 ઇન્ટરેસ્ટ હતો. એમની સાથે હું પણ ભણતો હતો વ્યાકરણ, પણ એમને વ્યાકરણ બધા સૂત્રો મોડે, બધાના ઉદાહરણ મોડે, એક કે લગાવતા ના આવડે. મેં કીધું મારે વ્યાકરણ નથી કરવું, મારે પ્રક્રિયા કરવી છે. પ્રક્રિયા લગાવતા શીખવાડે. અરે યાર, આખું ડોક્ટરની ભણી લીધા પછી દવાના આ કેમિકલ્સ કોની સાથે કેવું સ્વરૂપ ઊભું કરે એ ના આવડતું હોય તો યાર દવાઓના કેમિકલોના નામ ગોખી રાખવા દે શું થાય? બરાબર. તો કર્મ ગ્રંથ ગમ્મ પડી પંચસંગર બહુ મજાના ગ્રંથો છે, મજાના ગ્રંથો છે, પણ એની અંદર છે ને વ્યાખ્યાઓ છે, એને જીવંત બનાવવી પડે. આયુષ્ય કર્મની વાત કરીએ છીએ. કોઈ તમને કે ગધેડો કે તમે જે પ્રતિકાર કરો છો ને એ ગધેડો દેખાવ છો, એ જે બોલ્યા ને એ કયું કર્મ બોલ્યું? આયુષ્ય કર્મ બોલ્યું. કારણ કે તમે જે ગતિને પામ્યા છો એ ગતિને વફાદાર કર્મ એની સાથે 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 જીવતું હોય એને કયું કર્મ કહેવાય? આયુષ્ય. તમને ફિલિંગ્સ, હું જે બોલી રહ્યો છું તમે કાનથી સાંભળી રહ્યા છો, મનથી વિચારી રહ્યા છો, એને અનુભૂત કરી રહ્યા છો. તમે મનુષ્ય તરીકે છો, એ તમારામાં જે ખ્યાલ છે ને એ ખ્યાલ કોણ આપે છે? હું મનુષ્ય છું. ગતિના આધારે કર્મ તમારી સાથે હોય. શું સમજ્યા? આયુષ્ય કર્મ ગતિની સાથે તમારી સાથે જોડાયેલા હોય. તમે કઈ ગતિમાં છો? આભાર. તમને થાળીમાં કોઈ ઘાસ આપે તે વખતે જે પ્રતિકાર આવે છે ને એ કયો પ્રતિકાર કોણ કરાવે છે? ગતિ. ગતિ કોના માધ્યમે? આયુષ્યના માધ્યમે. અને તમારે ત્યાં પૂરી મૂકે કે કચોરી મૂકે? ભાઈ મને ભાવે છે એવું નહીં સમજતા. હા તો મને ઘણા દાડા પછી આજે સવારે યાદ કરાઈ. પરંતુ આવું જે મહેસૂસ ફીલ હું મનુષ્ય છું એ કયું કર્મ? હવે એ શું કરે ખબર છે? અમે બોલ્યા અને તમને એવું કીધું કે એવું તો આવું કરું, આવું કરું, તેવું કરું, મનુષ્ય જન્મ આમ છે, તે વખત તમે જે સેન્સિટિવિટી થાય છે ને એ કયું કર્મ? હવે એ કર્મ પણ અંદરમાં શબ્દ જતા રોકે. કેવી રીતના? કેવી રીતના? અરે યાર, આ બધું પહેલા સંજ્ઞાની વાત હતી, અત્યારે તો મારી પાસે કયું સંજ્ઞાન છે? છઠ્ઠું સંજ્ઞાન છે. આપણને કેવનાન થવાનું જ નથી. આપણે ઉચ્ચારિત પાડી શકીએ જ. આ બધા વિચારો કોણ કરાવે છે? આયુષ્ય કર્મ મોહનીય લઈને તમને સત્પ્રેરણાઓથી વંચિત કરે છે. પછી કયું? નામ કર્મ. કેવી રીતના? કેવી રીતના? આવતીકાલે જોઈશું. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણકારક પ્રધાનમંત્રી